નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કોમ્પિટિશનની રકમની વસૂલાત બંધ થવા અંગે। મિત્રો, આટલું જાણી લો। 156 માસથી કપાત બંધ થઈ જશે। તો મિત્રો, 156 માસથી કપાત બંધ થશે કે નહીં, કેવી રીતે કપાત બંધ થશે, તમારે જે કપાત છે ક્યારથી શરૂ કરવામાં આવીને ક્યારથી જેની કપાત બંધ થશે તે 13 વર્ષ એ તમામ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, યુટ્યુબ પર એ વાત ચાલી રહી છે કે કપાત બંધ થઈ જશે પણ તમારે લેખિત અરજી કરવાની રહેશે। પણ મિત્રો, આ બધા પ્રશ્નો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ઓછું જોઈન થઈ જજો। તમને ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે તેમ પગાર બાબતે ડીએ, ડીઆર, અન્ય કોઈ પણ પેટા આવે તો પણ જાણ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો, તમે પેન્શનધારક છો તો તમે જાણો છો તમારું પેન્શન મિત્રો જે આ દાખલા આ મહિનો 31 ડિસેમ્બર છે, તો 31 ડિસેમ્બર એટલે તમારે 1 જાન્યુઆરી તમારું પેન્શન આવે છે। તો મિત્રો, તમારે જે મહિનાની છેલ્લી તારીખ છે એ છેલ્લી તારીખ તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે આ ચેનલ પર। દાખલા મિત્રો, આ મહિના 31 ડિસેમ્બર એટલે 31 ડિસેમ્બર તમારે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે તમારે 31 ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે। તો રોજ મહિને આપણે છેલ્લા દિવસ વિડીયો બનાવી છે, તમે જાણ કરવામાં આવશે એ મહિનાનું પેન્શન કેટલું આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરીશું, વિડીયો અંત સુધી બનાવજો। સૌપ્રથમ મિત્રો, કોમ્પિટિશન રકમની વસૂલાત બંધ થવા અંગે। તો મિત્રો, તમે જાણો છો તેમ જે કોમ્પિટિશન રકમની વસૂલાત હાલ 156 માસથી કપાત બંધ છે। મિત્રો, 156 માસ જે કપાત છે એ ક્યારથી મિત્રો કેટલાક પેન્શનધારક મિત્રો છે કે અમારું 156 માસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ સુધી અમારું પેન્શન એટલે કે મિત્રો માસિક કપાત રકમ ચાલુ છે। તો મિત્રો, આપણે વિગત ચર્ચા કરીશું। સૌપ્રથમ મિત્રો, તમને એક વાત કહી દઉં, જે કોમ્પિટિશન એટલે શું છે મિત્રો, આ કોમ્પિટિશન એ મિત્રો તે અંગ્રેજીનો શબ્દ છે પરંતુ આપણે જે ગુજરાતીમાં કહીએ તો કોમ્પિટિશન એટલે કે મિત્રો પેન્શનની રોકડ રૂપાંતર। તો મિત્રો, કોમ્પિટિશનની રકમની વસૂલાત પહેલાં બીજો એક પ્રશ્ન એ મહત્ત્વનો છે કે તમે જાણો છો કે હાલમાં સંદેશ પડે છે કે તમારે કોમ્પિટિશન રકમ બંધ કરવા માટે તમે તિજોરી ખાતે તમારે લેખિતમાં અરજી આપવી પડશે। મિત્રો, આ લેખિતમાં અરજી આપવાની કંઈ જરૂર નથી, તમે જોલો મિત્રો શાંતિપૂર્વક કે તમારે કોમ્પિટિશન રકમની જે કપાત બંધ કરવા માટે તમારે મિત્રો અરજી આપવાની જરૂર નથી, તમારે આમાં અરજી કરવાની જરૂર હોતી નથી। એટલું વાર મિત્રો સ્પષ્ટ જાણી લો, તમારા 156 દિવસ પૂર્ણ થશે તો તમારે તિજોરી ખાતે જે કોમ્પ્યુટર દ્વારા તમારી રકમની કોમ્પિટિશન રકમનો સમયગાળો જે પૂર્ણ થતાં જ આપોઆપ મિત્રો તમારે જે કપાત છે બંધ થઈ જશે। એ બાબત ધ્યાન રાખજો મિત્રો, કેમ હાલમાં ચર્ચા ચાલી રહી છે તમારે કોમ્પિટિશન રકમ બંધ કરવા માટે તમારે લેખિતમાં જે તિજોરી ખાતે અરજી કરવાની હોય છે પણ મિત્રો એવું હોતું નથી। જે નિયમ પ્રમાણે મિત્રો જે નિયમ છે આપણે ગુજરાત સરકાર નિયમો જે 96/125 લઈને તેમ નિયમો લખેલું છે કે કોમ્પિટિશન માસિક કોમ્પિટિશન રકમનો જે સમયગાળો છે તે 156 દિવસ પૂર્ણ થતાં જ 156 દિવસ પૂર્ણ થતાં તમારા આપોઆપ તમારા તિજોરી ખાતે દ્વારા જે કપાત બંધ થઈ જાય છે। તો તમે એટલું બધું ધ્યાન રાખજો મિત્રો, તમારે કંઈ કરવાની જરૂર નથી। પહેલાં આપણે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો મિત્રો, કોમ્પિટિશન જે સમયગાળો 156 છે 13 મહિના છે મિત્રો, એટલે કે તમારે આ તે 156 માસની પૂર્ણ જે 156 માસ પૂર્ણ થાય તમારે એટલો જ સમય પૂર્ણ થશે, તમારા આપોઆપ તમારા ખાતામાંથી કોમ્પિટિશન સમયગાળો કપાતની રકમ બંધ થઈ જશે। તો તમે પહેલાં એ વાસ્તે તમે મિત્રો કોમ્પિટિશન સમયગાળો તમે જો કેટલાક પેન્શનધારક છો કે મારો કોમ્પિટિશન સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તો ક્યારે શરૂઆત છે, જ્યારે તમે મિત્રો કોમ્પિટિશન જે સમયગાળો પહેલો તમારે આપ્યું છે કે દાખલા 2-3 લાખ જે તમારા 2-3 લાખ તમારે જે આવ્યા છે પગારમાં, તો મિત્રો જે 2-3 લાખ આવ્યા પછી એના પછી જે મહિનો છે તે મહિના પછી તમારે મિત્રો 156 દિવસ ગણવાના આવશે। ક્યારથી મિત્રો તમારે શરૂઆત જે કોમ્પિટિશન સમયગાળો જે પહેલાં શરૂઆત કપાયો છે 2-3 લાખ આવ્યા છે એના પછી મિત્રો જે મહિનો આવે છે તે મહિનાથી લઈને જે તમારા મિત્રો 156 દિવસ ગણવાના હોય છે। તે મહિનાથી પૂર્ણ 156 થશે ત્યારે તમારા કોમ્પિટિશન રકમ સમયગાળો પૂર્ણ થશે। તો મિત્રો એટલું બાબત ધ્યાન રાખજો, તમારે જે તમારે કોમ્પિટિશન રકમ આવશે તે રકમના વ્યાજ જે મહિનો છે ત્યાંથી 156 દિવસ તમારે ગણવાના છે। ત્યાંથી તમારે 156 દિવસ થશે ત્યારે મિત્રો 156 મહિના થશે ત્યાંથી તમારા અહીં જે કોમ્પિટિશન સમયગાળો પૂર્ણ થશે। તો એટલું બાબત ધ્યાન રાખજો મિત્રો, કોમ્પિટિશન સમયગાળો બાબત 156 દિવસ કરવામાં આવે છે
અને મિત્રો તમે જોગવાઈ છે અહીંયા જે ગુજરાત સરકારના નિયમો છે 2010માં મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી કોમ્પિટિશન સમયગાળો તમારે આપોઆપ કપાઈ જશે, એમાં તમારે કંઈ કરવાની જરૂર નથી. તો એટલું બાબત તમે અવશ્ય રીતે ધ્યાન રાખજો. કોમ્પિટિશન સમયગાળો બાબતે તમારે કંઈ કરવાની જરૂર હોતી નથી. આમાં તમે આપોઆપ સરકાર જે તિજોરી ખાતા દ્વારા તમારે આપોઆપ તમારે 156 દિવસ પૂર્ણ થશે. દાખલા તરીકે મિત્રો તમારા જે શરૂઆતનો કોમ્પિટિશન સમયગાળો દાખલા તમે તે વખત મિત્રો 10,000 રૂપિયા તમારા જે પગાર હશે, 10,000 અડધા મિત્રો 5,000 અને 5,060 લેખે આપણે ગણીએ તો 2,000 તે વખત કોમ્પિટિશન સમયગાળો હશે. તો મિત્રો દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે 10,000 તમારો પગાર હશે એ વખતે અને 10,000 અડધા 5,000 5,60 2,000 રૂપિયા હશે. તો મિત્રો તમારો કોમ્પિટિશન સમયગાળો 2,000થી લઈને કપાત ગણવામાં આવશે. ત્યાં મિત્રો 2,000 લઈને કપાત શરૂ થશે. પરંતુ મિત્રો 1-2 વર્ષ થયા બાદ કોઈ સુધાર કરવામાં આવે, તમારો જે સુધાર પેન્શન વધારો કરવામાં આવે, કોમ્પિટિશન સમયગાળો પગાર વધારથી કોમ્પિટિશન સમયગાળો વધે છે. દાખલા તરીકે મિત્રો જે કોમ્પિટિશન સમયગાળો મિત્રો 2400 થઈ ગયો, તો એટલું બાબત ધ્યાન રાખજો મિત્રો 2400 જે થઈ ગયું છે તો 400 તમારું ક્યારે બંધ થશે. પહેલાં 2,000 તમારે જે શરૂઆતમાં જે આવશે તે શરૂઆતના દાખલે જો કોમ્પિટિશન રકમ જે પહેલો હપ્તો હોય છે તે પહેલું થયું છે તેના માસથી તમારે 2,000 ગણવામાં આવશે. પરંતુ મિત્રો જે 400 છે તે નવો સુધાર કરવામાં આવે છે. એ 400 જ્યારે પણ તમારું પેન્શનમાં જે વધારે કોમ્પિટિશન સમયગાળો જ્યારે જે વધશે તે વધે છે ત્યારના મિત્રો 156 દિવસ તમારે ગણવાના રહેશે. તે બાબત ધ્યાન રાખજો મિત્રો. ચોક્કસપણે તમારા કોમ્પિટિશન સમયગાળો દાખલે જે 10,000 છે તે 10,000 પછી 5,000 5,000 અડધા 2,000 થાય 60 લખી. તો મિત્રો 2,000 સમય ત્યાંથી તમારે 156 દિવસ માર્ચ કરવાના છે. પરંતુ 2-3 વર્ષ બાદ તમારા જો પગારમાં વધારો છે, પેન્શનમાં વધારો છે, ત્યાં કે 400 રૂપિયા વધારો કરવામાં આવે છે. તો જે દિવસે તમારે 400 રૂપિયા વધારો કરવામાં આવે છે તેથી તમે 156 માર્ચ કરવાના રહેશે. ત્યારથી મિત્રો 2,000 તો તમારે જે 156 માસથી કપાઈ જશે. પરંતુ તમારે 400 જે વધ્યા ત્યારથી મિત્રો તમારે જે 400 વધ્યા તેના 156 દિવસ તમારે ગણવાના રહેશે. ત્યારે તમારે 156નું જે કપાત પૂર્ણ થશે. તો મિત્રો આટલું ધ્યાન રાખી લેજો. તમારે કેટલી માહિતી છે તમે ફરી એકવાર કહી દો. કોમ્પિટિશન સમયગાળો 156 માસ છે. તમારે આમાં તમારે 156 માસ ક્યારે પૂર્ણ થશે, તમારા રાજ્ય તિજોરી ખાતે 156 માસ પૂર્ણ થશે ત્યારે આપોઆપ કપાઈ જશે. તમારે લેખિત અરજી કરવાની જરૂર નથી. અને તે મિત્રો તમને કહ્યું તેમ આમાં પણ તમે પહેલાં સ્પષ્ટ વાત કરી દીધી છે. તમારે કંઈ કરવાની જરૂર હોતી નથી. અને તમારે જે પગાર થશે પગાર દાખલ જે શરૂઆતનો જે કોમ્પિટિશન રકમ ગણો છે તે રકમકારોના પાછલા માસથી એ માસથી તમારે 156 દિવસ કરવામાં આવશે, 156 મહિના ગણવામાં આવશે. તો મિત્રો તમારા કોમ્પિટિશન રકમ સમયગાળો પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ.